હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. રેવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને તૈયાર થઈ ગઈ છું. હવે વિઝાની પ્રોસેસ ચાલુ થવાની છે, તો એના બધા ડોક્યુમેન્ટ્સ રેડી કરવાના છે, બધી ઝેરોક્સ કરાવવાની છે, બેંક સ્ટેટમેન્ટ કઢાવવાના છે. તો બેંકમાં જઉં છું. આમ તો મારી રામ પ્યારી તૈયાર છે, બટ એક્ટિવા લઈને નથી જતી, કેમ કે બહુ તાપ છે ને મને તબિયત ખરાબ છે. એટલે અમારા ઓટોવાળા અંકલ છે અશોકભાઈ, એમને બોલાયા છે, તો એ મને લઈ જશે. 2-3 કામ છે. મારા નેલ્સ હટાવવાના છે, તો એ કરાવીશ. બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવવાનું છે, તો એ કરાવીશ. ડોક્યુમેન્ટ્સ છે એ બધાની ઝેરોક્સ કરાવવાની છે, તો એ કરાવીશ. કેમ કે પછી આજે સેટરડે છે, સન્ડે, અને પછી મંડે મને કદાચ ટાઈમ ના મળે અને બહુ હેડેક થઈ જાય ભાગા દોડી મંડે. એનો વિચાર છે કે આજે જ બધું કામ પતાવી દઉં. અને મારે દવા પણ લેવાની છે, તો એ પણ લેવાઈ જાય. તો આવી ગયા છે અશોક કાકા. આપણે નીકળી ફટાફટ. ચલો અલકાપુરી હવે જઈએ છે. અલકાપુરી તો બેંક પહોંચી ગયા છે. હવે હું અંદર જઉં અને મારું કામ પતાવું. તો હજી 6 મહિનાનું સ્ટેટમેન્ટ લેવાનું છે, ફટાફટ લઈ લઉં, પછી મળું તમને. થેન્ક યુ. મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ લીધી છે મારી. હવે મારી ફાઇલ અહીંયા રહી ગઈ છે, તે લઈ લઉં. 1 મિનિટ, હા, હું પેલું ઉપરથી જઈને ફાઇલ લઈ આવું. 3-4 મહિના થયા ફાઇલ આપે. હું હતી જ નહીં તો. હા, આવી ગયું. મને એટલો બી ટાઈમ નથી કે હું મારી ફાઇલ લઈ લઉં. ડૉક્ટરે બોલાવી હતી બી અને હું આવી નથી. હું ફાઇલ લઈ લઉં પહેલાં. હોસ્પિટલ છે ઉપર. ગાયનેક બહુ સારા ડૉક્ટર છે મેડમ. મારી ફાઇલ લઈને પછી મળું. હવે ડૉક્ટર તો છે નહીં, અને મેં ફાઇલ લીધી નહીં, કેમ કે ફાઇલ લઈ લઈશ તો પછી હું ચેકઅપ માટે આવીશ નહીં. એટલે હવે કાલે સન્ડે છે, કાલે ડૉક્ટર આવશે, પછી લઈશું એમને ઉપર મળીને. ના ના, મારી ઓટો છે. હું બીજી ઓટોમાં બેસી જાત હમણાં તમારા લોકો જોડે વાત કરતા કરતા. મને એવું કે બહુ ગરમી હશે, પણ એટલી ગરમી નથી. આઈ થિંક સવારમાં છું એટલે. તો સન્ડે 9 થી 12 ડૉક્ટર હોય છે. કાલે બેસીશ. કઈ ગયા? ચાલો. હું આગળ જતી રહી હતી બીજી રિક્ષામાં. પેલા કાકા કે બેસી જાવ. મેં કીધું ના, મારી ઓટો પાછળ છે. બસ હવે ઘરે.
થઈ ગયું. હવે ઘરે જઉં છું. કંઈ ખાધું પીધું નથી એટલે ઘરે જઈને પહેલાં તો નારિયેળ પાણી પીશ મસ્ત. અને સન્ડે આવીશ ચેકઅપ માટે. મારી રિપોર્ટ્સ બતાવવાની છે. રિપોર્ટ્સને 6 મહિના થઈ ગયા કઢાય. બહુ કેરલેસ છું. કામમાં બિઝી થઈ ગઈ હતી તો રિપોર્ટ્સ લેવાનો ફાઇલ લેવાનો ટાઈમ જ ના મળ્યો. કંઈ વાંધો સન્ડે ચોક્કસ આવીને લઈ જઈશ. કાલે તો લાવી જઈશ. ઘરે જઈને મળું. ફ્રેન્ડ ઘરે આવી ગઈ છું. કપડાં બદલી નાખ્યા મેં. નારિયેળ પાણી પણ પી લીધું અને હવે બેઠી છું. ઝેરોક્સ ને એવું કરાવવાનું છે. નેલ્સ પણ બાકી રહી ગયા. પણ મારો વિચાર છે કે હું સોમવારે જઈને નેલ્સ કરાવી આવીશ અને ઝેરોક્સ પણ કરાવી આવીશ મારા આધાર કાર્ડના, પાન કાર્ડને ને બધાની. બાકી દવા લઈ લીધી અને મારી ફાઇલ લેવાની હતી પણ મેં વિચાર કર્યો ડૉક્ટરને મળી મારા રિપોર્ટ્સ બતાવીને પછી જ ફાઇલ લઉં શું કહે છે શું નહીં ડૉક્ટર. તો બસ અત્યારે તો બેઠા છીએ. મમ્મી કપડાં ઘડી કરે છે. બીજા કપડાં ધોવા નાખ્યા છે એટલે જમવાનું થઈ ગયું છે કે મમ્મી સવારે ઉઠ્યા નહોતા તો મેં બનાવી દીધું છે. સબ્જી બનાવી છે, રોટી બાકી છે. લોટ બાંધીને રાખ્યો છે. રોટી મમ્મી બનાવશે. સબ્જી બનાવી છે મટર પનીર. ખબર નહીં કેવી બની છે. હમણાં થોડી વારમાં જમીશ એટલે બતાવીશ તમને લોકોને. હા ખાઈ લે તું. ખાસી ખાઈ લે. અરે ખબર નહીં ગળામાં આવડે ને ખબર નહીં. લઈ દો ભાઈ. ગળ દો ભાઈ આપો. ઓ બાપા, મારી મમ્મીના ગળા સુધી પહોંચવું હોય ને ખાલી વિચાર કરવો ને કે ગળા સુધી પહોંચે તો એ ધ્રુજારી છૂટી જાય. કોઈની તાકાત નહીં. તો હમણાં થોડી વારમાં જમવા બેસીશ એટલે તમને લોકોને બતાવીશ કે મેં શું ખાધું. બરાબર, મળીએ થોડી વારમાં. ચાલો. તો ફ્રેન્ડ જમવાનું રેડી છે, જોઈ શકો છો તમે. અને આ મારી છાશ છે. તમને લોકોને બતાવું જમવાનું મારું. એટલી બધી વસ્તુઓ પડી છે. તો આ મારું જમવાનું રેડી છે. એક પરાઠું. થોડા દિવસથી રોટલો નથી ખાતી કેમ કે થોડું હેવી પડે છે એટલે એક ભાખરી જ ખાઉં છું. આ મારું જમવાનું છે. 2 અઠવાડિયા થવાના. આઈ થિંક હું આટલું જ જમું છું. જમાતું એમ પણ ગરમી છે તો ઓછું જ ખવાય. તો એક પરાઠું, સબ્જી અને છાશ. હું એક આખી થેલી પી જાઉં છું.
અને બીજું શું કહે, એક જ ટાઈમ જમું છું, તો આ મારું આખા દિવસનું જમવાનું છે. તો આજે મેં સબ્જી બનાવી છે, તો જોઈએ મેં કેવું બનાવ્યું છે. મટર પનીર બનાવ્યું છે, મટર પનીર પડ્યું હતું, મંગાવેલું. આવે તો જમી લઉં, પછી મળું તમને. તમે પણ જમી લો. જમી લો, બહુ ભૂખ લાગે. તો ફ્રેન્ડ્સ, જમીને થોડોક આરામ કરી લીધો. હવે ઉઠી ગઈ છું, થોડું ટીવી જોઈશ અને છાશ પીશ. છાશ પીવાનું મન થયું હતું. જોઈએ ટીવીમાં સાંજ પડી ગઈ છે. ટીવી જોઈશું, થોડી છાશ પીશું. ત્યાં સુધીમાં મમ્મી પણ આવશે બહાર. મજા આવી ગઈ છાશ પીવાની. જીતુ ઠગનો આતંક. અચ્છા, જીતુ ઠગનો આતંક. અચ્છા, મારી નવી બધી એપિસોડ નવા આવશે મેડમ મરદાનીના, તો જોજો. સરસ છે બધા એપિસોડ. નવી કંઈક વસ્તુઓ, નવું કંઈક તમને જોવા મળશે. છે જીતુ ઠગનો આતંક. તો આની અંદર હું PSI બની છું. તમને બતાવું, જો. તો આની અંદર બહુ સરસ સરસ નવા નવા એપિસોડ છે, તો જોજો અને સજેશન આપજો. તમને લોકોને એવું લાગતું હશે કે એપિસોડ આવતા નથી, પણ 2-3 અલગ અલગ ચેનલો છે, એના લીધે તમને એવું લાગે છે. બાકી એપિસોડ તો એટલા જ આવે છે. પણ તમે બધી જ ચેનલોને જોજો, બધા જ વિડીયોને જોજો, એપ્રિશિએટ કરજો. નવી નવી વસ્તુઓ લાવતા રહીશું, બધા નવા નવા કામ આવશે. તો બસ. અને જુઓ ને, પછી આવતા મહિને મારે લંડન જવાનું છે, તો બસ 22 તારીખની રાહ જોઉં છું કે 22 તારીખે વિઝા આવી જાય એટલે ડિસાઈડ થઈ જશે. એપ્રિલ ચાલે છે, માર્ચમાં જવાનું થશે અને મેમાં રિટર્ન. એટલે 20-21 દિવસ હું લંડનમાં આવીશ. જે લોકો લંડનમાં છે અને મળવા માંગે છે, પ્લીઝ કોન્ટેક્ટ કરજો. હું ચોક્કસથી ત્યાં મળીશ તમને લોકોને. અને જે નથી એનું પણ કંઈ વાંધો નથી. પણ આ નવા એપિસોડ છે એ જોજો, સરસ એપિસોડ આવે છે. મને તો પર્સનલી મેડમ મરદાની કરવામાં બહુ જ મજા આવે છે, કેમ કે એમાં મારે સાડીઓ નથી પહેરવાની. એમાં મારે એક યુનિફોર્મ પહેરીને કેસ સોલ્વ કરવાના હોય છે, અને કેસ પણ એકદમ અતરંગી હોય છે બધા. તમને જોવામાં મજા આવશે, તો જોજો તમે લોકો. 9મો એપિસોડ તો આવી ગયો છે. જોઈએ.
પણ થોડું જોઉં, તમે પણ જુઓ. ચલો થોડી વાર પછી મળીએ. સો ફ્રેન્ડ્સ, પિક્ચર જોઈને રૂમમાં આવી ગઈ છું. મમ્મી સૂઈ ગયા છે એમની રૂમમાં અને મને પણ બહુ ઊંઘ આવે છે. હું પણ સૂઈ જઈશ. બેંકનું ને બીજું કામ પતાવી દીધું છે. 1-2 ઝેરોક્સ હજી કરાવવાની બાકી છે મારા પોસ્ટરની અને મારા આઈડીઝની નાની, તો એ કરી દઈશ. ફાઇલ લઈ લીધી છે તો ફાઇલ બનાવીશ કાલે, બધું તૈયાર કરી દઈશ, કેમ કે પછી ટાઈમ નહીં મળે. હવે બસ વિઝા આવી જાય એટલે બધું કન્ફર્મ, લંડન જવાનું. તો બસ થાક લાગે છે, સૂઈ જાઉં છું. તબિયત હજી થોડી એવી જ છે. પીરિયડ્સના 2-3 દિવસ તો બધું રહે જ, તો કંઈ નહીં, જોઈએ છે. સોરી, હવે ઊંઘ આવે જ છે તો સૂઈ જ જવું. જો મારી આંખોમાં તમને ઊંઘ દેખાતી હશે, સૂજન પણ આવી ગઈ છે થોડી. સૂઈ જાઉં છું. રાત્રે મને બહુ ઓછી ઊંઘ આવે, પણ કંઈ નહીં, સૂઈ જાઉં. ઊંઘ આવી છે તો આરામ કરી લો, હે ને? કંઈ નહીં, વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. તળા. ગુડ નાઇટ.